હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ બરફી જેવો માંડવી પાક, એ પણ એકદમ સરળ રીતે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં તો મેં અહીંયા 1 કિલો જે માંડવીના દાણા હતા તેને સારી રીતે શેકી લીધા છે અને શેકી અને તેની જે ઉપરની ફોતરી હોય તે કાઢી લેવાની છે. ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરવાનું છે. અને મેં અહીં 750 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે ચાસણી માટે. જો તમે વધારે મીઠું ખાતા હોય તો તમે વધારે ખાંડ લઈ શકો છો. થોડુંક ઓછું મીઠું ખાતા હોય તો 750 ગ્રામ કરતાં 600 ગ્રામ જેટલી પણ ખાંડ લઈ શકો છો. સૌથી પહેલાં તો આપણે જે મિક્સરમાં ભૂકો કરી નાખ્યો છે તેને સાઈડમાં મૂકી અને ચાસણી લેવાની છે. તો ચાસણી લેવા માટે મેં અહીં એક બાઉલ છે તેને ગેસ ઉપર મૂકી દીધું છે. ત્યારબાદ તેની અંદર ખાંડ અને થોડુંક અમથું પાણી છે તે નાખી દીધું છે, તમે જોઈ શકો છો. હવે તેને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર છે તેને ગરમ કરવાની છે. ચાસણીને બહુ હલાવતું રહેવાનું નથી, નહીં તો ચાસણી છે તે જલ્દી આવતી નથી. ધીમે ધીમે ચાસણી છે તે ગરમ થવા લાગી છે, તમે જોઈ શકો છો. હવે ધીમે ધીમે ઉકળવા માંડી છે. વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક છે તે તાવીથો ફેરવવાનો છે, બાકી સતત હલાવતું રહેવું એવું છે નહીં, કારણ કે ચાસણી છે નીચે ક્યાંય બેસવાની નથી, એટલે તેમાં તે કંઈક બીક રાખવાની નથી. ચાસણી હવે ઉકળવા માંડી છે. અહીં આપણે 1 તારની ચાસણી લેવાની છે. અને જો એવી કંઈ સિઝન હોય કે જ્યારે ઉનાળો હોય તો માનો કે જામે નહીં, તો એ સમયમાં ચાસણીનું પ્રમાણ તમે ફેરફાર કરી શકો છો. અહીંયા મેં અત્યારે 1 તારની ચાસણી લીધી છે. ચાસણી આવતા મારે લગભગ 10 થી 12 મિનિટનો સમય લાગ્યો છે. ચાસણી આવી જાય 1 તારનું. હવે તેની અંદર આપણે જે ભૂકો કર્યો તો શીંગના દાણાનો તે નાખી દેવાનો છે. અહીં મેં શીંગના દાણા શેકેલા લીધા છે અને શેકી પછી તેની બધી ફોતરી કાઢી નાખવાની છે. ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરવાનું છે. સારી રીતે ચાસણીની અંદર ભૂકો છે એને મિક્સ કરી નાખવાનો છે. એક પણ ગાંઠ ન રહે તેનું ધ્યાન રાખવાનું છે. જો બધી ગાંઠ છે ધીમે ધીમે હલાવતા રહેશો એટલે બધી ગાંઠ પણ ભાંગી જશે. અને હવે સતત હલાવતું રહેવાનું છે, કારણ કે હવે નીચે બેસવાની શક્યતા છે, એટલા માટે સતત હલાવતું રહેવાનું છે અને મીડિયમ ફ્લેમ પર જ રાખવાનું છે. સારી રીતે ઉકળી જાય, આવી રીતે એમાંથી પરપોટા નીકળવા માંડે ત્યાં સુધી એને સતત હલાવતું રહેવાનું છે. હવે આપણે જે મિક્સર છે તેને એક થાળીમાં ઢાળી દેવાનું છે. તો એના માટે આપણે સૌથી પહેલાં થાળીની અંદર ઘી લગાવી લઈશું. ત્યારબાદ મિક્સર છે તેને થાળીની અંદર ઢાળી દઈશું. આવી રીતે સારી રીતે ઢાળ્યા પછી થાળીને થપથપાવવાની છે, એટલે સારી રીતે બધું પ્રોપરલી બેસી જાય. અને 2 કલાક જેટલું રહેવા દેવાનું છે, ઠંડુ થવા દેવાનું છે. તમે જોઈ શકો છો 2 કલાક પછી કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે અને માંડવી પાક છે સરસ એવો જામી ગયો છે. બરફી જેવો જ માંડવી પાક છે તે દેખાશે. ધીમે ધીમે આ રીતે છે તમે સાઇઝ પ્રમાણે અલગ અલગ કાપા પાડી અને તેના ઢેફલા છે તે પાડી શકો છો. જો મિત્રો, સારી રીતે આપણો માંડવી પાક છે તે તૈયાર થઈ ગયો છે. આ માંડવી પાક છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બરફી જેવો જ ટેસ્ટ આવે છે. તો મિત્રો, એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે માંડવી પાક બનાવ્યો છે તો કેવો તમારે માંડવી પાક બન્યો છે, અને હવેની કઈ રેસીપી જોઈએ છે એ પણ જરૂરથી જણાવજો. જો ઢેફલા સારી રીતે પડી ગયા છે, હવે તમે આને ખાવા માટે, મહેમાનને દેવા માટે તૈયાર છે. થેન્ક યુ.